જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મહિલા અને તેમની પુત્રી પર થયેલા હુમલા મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। કેશોદ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી ડોક્ટર આર.એમ. પટેલ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેમના દારૂના પરમિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। જોકે ગંભીર ઘટના છતાં આરોપી સામે કડક કાર્યવાહી ન થતા બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા પોલીસની કામગીરી પર આક્ષેપ કરી ડોક્ટર પટેલના દારૂના પરમિટ રદ કરવા તથા સખત પગલાં લેવા માટે માંગ કરી છે। મારું નામ બિપિનચંદ્ર જયંતિલાલ પંડ્યા છે। હું મહેશનગરની અંદર રહું છું। રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ડૉક્ટર આર.એમ. પટેલ એના રેગ્યુલર ટાઈમ પ્રમાણે પોતાની ગાડીની અંદરથી પોતાના ફાર્મ હાઉસેથી પીધેલી હાલતની અંદર અમારી શેરીની અંદર રહેતા હોવાને કારણે એ ગાડીની 4 વ્હીલની અંદર જતા હતા। અગાઉ એને શેરીના કૂતરાઓને ચીપી નાખેલા એને ધ્યાને લઈ અને શેરીના કૂતરા એની પાછળ થતા જ હોય સાહેબ। તો એને હિસાબે એ પોતાને ઘર પાસે ગાડી ઊભી રાખી ઘરની અંદરથી 2 લાકડીઓ લઈ અને કૂતરાઓને ભગાડતા મારતા મારી ડેલી સુધી આવ્યા અને મારી ડેલી પાસે મારા પત્ની અને મારી દીકરી ઊભેલા। એ દરમિયાન એને એ કહે કે લાવ તો આજ તો તને અને તારા કૂતરાને અમારી પાસે પોતાનો અમારું પાલતુ ડોગ છે જે નાનકડું ગલુડિયા જેવું છે, તો એમને પણ લાકડી મારી, 2 લાકડી મારી દીકરીને મારી, 1 લાકડી મારા ઘરવાળાને મારી અને ભૂંડી ગાળો બોલ્યા, અપશબ્દો બોલ્યા અને મારી નાખવાની ધમકી પણ આપેલી કે હવે પછી તમે અહીંયા ક્યારેય ઊભા રહો તો પણ તમને મારી નાખવામાં આવશે, આવી ધમકી આપી અને એ જતા રહ્યા। શેરીના બધા માણસો આવીને એને લઈ ગયા। આવું એક વખત નહીં, આવું વારે ઘડીએ પોતાને પીધેલી હાલતની અંદર અગાઉ કૂતરાઓને ચીપી નાખવા અને આવી રીતે મારઝૂડ કરવી, ધમકીઓ આપવી અને ભૂંડી ગાળો બોલવી, આવું કૃત્ય શ્રી ડૉક્ટર આર.એમ. પટેલ ધરાવે છે। તો આના માટે થઈને કંઈ કાર્યવાહી થાય એ બાબતે અમે પોલીસ સ્ટેશને આજે અમારા બ્રહ્મ સમાજના આગેવાનો સાથે અમે અહીંયા આવી અને સાહેબને રજૂઆત કરેલી। સાહેબે અમને ખૂબ સારો રિસ્પોન્સ આપેલો અને એની ઉપર સખત કાર્યવાહી થાય એક અમારી માગણી અમે મૂકેલી। હું ચિમનભાઈ વ્યાસ, રહેવાસી કેશોદ। આજરોજ કેશોદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ સાથે અમે સાહેબને એક આવેદનપત્ર દીધું જે અમારા બિપિનભાઈ પંડ્યાની દીકરી ઉપર હિચકારો હુમલો કર્યો અને આજે પણ અમે સાહેબને આવેદનપત્ર દીધું અને સાહેબે પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે અને સાહેબે પણ એવું અમને કીધું છે કે હજી આની ઉપર વધારાની કલમ કોઈ લગાડવી પડશે તો પણ લગાડશું, એમને નોટિસ આપશું, એમને હાજર કરશું, પોલીસ લેવલે જે કંઈ પ્રક્રિયા થશે એ બધી અમે કરશું। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? હુમલો તો ડૉક્ટર આર.એમ. પટેલ છે જે મહેશનગરમાં રહે છે અને એક 20 વર્ષની દીકરી ઉપર લાકડીઓથી હિચકારો હુમલો કર્યો છે અને હુમલો કર્યો પછી પણ દીકરીને હોસ્પિટલમાં અમારે દાખલ કરવી પડી અને 2 દિવસ, 1 દિવસ બેભાન રહી, 2 દિવસ એને હોસ્પિટલાઇઝ કરી હતી। એટલે આજે અમે ટોટલી બ્રહ્મ સમાજના લોકો સાહેબને મળ્યા અને સાહેબને ટોટલી રજૂઆત કરી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।